નંદુરબાર પોલીસે ઝડપેલા નકલી આર્મી ઓફિસરની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે। વડોદરાની ગોરવા પોલીસે મહિલાની ધરપકડ કરી। પતિ પત્ની બંને દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા। નંદુરબાર પોલીસે નકલી આર્મી ઓફિસરની ધરપકડ કરી હતી। આરોપી આર્મીના કપડાં પહેરીને આર્મીની ઓળખ આપીને દારૂનું વેચાણ કરતો હતો। આરોપીની ખરાઈ કરવા નંદુરબાર પોલીસે ગોરવા પોલીસની મદદ લીધી હતી। ગોરવા પોલીસે તપાસ કરતા આરોપીની પત્ની પણ બુટલેગર નીકળી છે। ગોરવા પોલીસે બુટલેગરની પત્ની શાહિદા શેખની પણ ધરપકડ કરી। નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમની મદદમાં આવતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરેલી। એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવે છે, જે લગભગ 3,67,000 જેવો થાય છે। ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતા એ વ્યક્તિ છે જ નહીં, એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો।